રામજીએ કહ્યું, બાબા તમારી સામે દલીલો કરું ને એ યોગ્ય ન ગણાય. તમે અમારા પિતા તુલ્ય છો, પણ ક્ષમા કરજો, પિતાની આજ્ઞા પળાય, આ બીજી આજ્ઞા મારા પિતાની નથી. તો इतना ही खूबसूरत जवाब राम का. 14 વર્ષ વનમાં જવાનું એ મારા પિતાની આજ્ઞા છે, પણ 4 દિવસ વનમાં ફેરવીને પાછા રામને લઈ આવવા એ મારા પિતાની આજ્ઞા નથી. એ તો એની મમતાની આજ્ઞા છે. वो तो ममता बोल रही. पितानी आज्ञा पाळवी ये धर्म छे, ममतानी आज्ञा पाळवानी बात अहींया ठीक નથી. દુનિયામાં જેટલા વિદ્વાનો એ ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા કરી છે એમાંના એક આપ પણ છો. તમારી પણ ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા જગતમાં પૂજાય છે. તો પરમાર્થ અને ધર્મની વ્યાખ્યા કરનારા મને એમ કહેશે કે પિતૃ આજ્ઞા તોડીને ઘરે આવો. આ મુદ્દા ઉપર સુમંત નિરુત્તર ચૂપ. સુમંતે વિચાર્યું, સીતા માટે વિનંતી કરું, વૈદેહી બેટી તું ઘરે આવે તો થોડીક રાહત રહે. વૈદેહીએ કહ્યું, બાબા મને પાતિવ્રત કે ધર્મ વિશે કંઈક કહેશો આપ, કે પતિવ્રતા ધર્મ શું કહેવાય? સુમંત વહાં ભી મૌન, કુછ બોલ નહીં પાયા. લક્ષ્મણને કહ્યું તો લક્ષ્મણજી કંઈક ઉગ્ર થઈ ગયા છે. અહીંયા એવું લખ્યું છે, થોડા કડવા વાક્યો બોલી ગયા લક્ષ્મણ. અને જ્યાં લક્ષ્મણ બોલવા માંડ્યા તો તુરંત ભગવાન રામજી વચ્ચે પડ્યા અને સુમંતને કહ્યું, બાબા લક્ષ્મણ બાળક છે, મારા સોગન છે, એનો સંદેશો મારા પિતાને ના આપશો. આમ બોલ્યું. લક્ષ્મણ શું બોલ્યા એ તુલસીદાસજીએ લખ્યું નથી. અને રામજીએ પણ સોગંદ આપીને કહ્યું છે કે આ વાત કહેવાની નથી. તો પછી આપણે શું કામ ખોલવી જોઈએ? જો તુલસીએ મર્યાદા રાખી, રામે રાખી, તો આપણે એમાં બહુ ઊંડે નહીં ઉતરવું. છોડ દો. સુમંતને ત્રણેય સમજાવ્યા છે. સુમંત બહુ રડે છે. રામને છોડીને જતા જીવ ચાલતો નથી. પરાણે રથમાં બેસાડ્યા છે. જાઓ બાબા, મારા માતા પિતાને કહેજો અમારી ચિંતા ન કરે. 14 વર્ષ પૂરા થશે ને એટલે તુરંત અમે આવી જઈશું. પ્રભાસ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણને મૂકી અને ભગવાન કૃષ્ણનો સારથી દારૂક જેમ પાછો ફરે કે ગીતાનો ગાનાર હવે સ્વધામ ગમનની તૈયારી કરે છે અને રડતો રડતો જેમ સારથી પાછો ફરે એમ સુમંત આજ ગંગાને કિનારેથી પાછા ફરવાની તૈયારી. રામાયણમાં લખ્યું છે, બરબસ રામ સુમંત્ર પઠાય મજબૂરન વળાવ્યા સુમંત્ર. અને ભગવાન સુરસરી તીર આપ તબ आए. सरस भगवान आ गए गंगा के बिल्कुल प्रवाह के तट पर आ गए. सरकार गंगा के घाट पर सुरसरी तीर आप तब आए. इस दृश्य को देखिए, गंगा बह रही है, राम लखन वैदेही त्रण उभा है. एक नौका गंगाના વહેણમાં તરે છે, એનું દોરડું કિનારે બાંધેલું છે અને એ નૌકામાં એક ભીલ બેઠો છે, કેવટ. અહીંથી નૌકા પ્રસંગ શરૂ થાય છે, કેવટ પ્રકરણ શરૂ થાય છે. રામ ઊભા છે, પેલો બેઠો છે. રામજી એને જોયો, પેલા એ ધ્યાન પણ આપ્યું, अपनी मस्ती में बैठे. बड़ा प्यारा दृश्य है. और भगवान राम एक केवट ने सामे थी साध કરીને બોલ્યા છે, मागी नावन केवट आना. मागी नावन केवट आना. मागी नावन केवट आना. कहीं तुम्हारे मरम में
उभो तो एम कहूं हूं तमारो मर्म जाणू छू। आखा रामचरितमानस में एक ज प्रसंग एवो छे कि ईश्वर ने कोई कहतुं होय कि हूँ तमारो मर्म जाणू छू। बाकी वेद वेदांत देवताओं ऋषियों सनकादिको नारद साक्षात शिव आ बधा एम कहे अमे तमारो मर्म जाणी शकता। एने एक गंगा ने नौका चलावी आजीविका करनारो एक भील कहे हूँ भेद जाणू छू बधो, अने भगवान ने एने चुप करी दीधा। उभो थयो नहीं, नहीं पगे लाग्यो, नहीं कई आदर, नहीं सत्कार, बैठो बैठो ज बात करे, मने बधी खबर छे। राम ने बोलता बंद करी दीधा माणस, अने बोलता बंद थई जवुं पड़े। આપણે બહુ બોલ બોલ કરતા હોઈએ ને કોઈ એક જ માણસ ઊભો થઈને એમ કહે કે બસ હવે રહેવા દેજો, અમને અંદરની બધી ખબર છે, તો આપણે બંધ થઈ જવું જોઈએ, નહીતર બધું ખુલવા માંડે। ભગવાનની આ માણસે એવી કંઈક દશા કરી, બસ બેઠો છે। હવે પહેલો પ્રશ્ન અહીં એ ઉઠે છે કે ભગવાને માંગ્યું શું કામ? 3 ડગલામાં બલિરાજાના યજ્ઞમાં સમગ્ર વિશ્વને માપી લેનારો ઈશ્વર શું ગંગા પાર ન કરી શકે? એને એક કેવટની પાસે ભીખ માંગવી પડે? રામાયણમાં 2 પ્રસંગ છે જ્યાં ઈશ્વરે માંગ્યું છે। એક શંકરજીની પાસે માંગ્યું કે હિમાચલ પુત્રીની સાથે તમે પરણો, યહ મોહી માંગે દેહુ, આ મારી માંગણી છે, તમે એનો સ્વીકાર કરો। અને એક ભીલની પાસે માંગ્યું। તો માંગ્યું શું કામ? उसका पहला कारण गंभीरता से सुनिए। आ घटना यमुना ने किनारे बनी होत तो ईश्वर न मांगत, पण आ घटना गंगा ने किनारे बनी एटले प्रभुए मांगવું પડ્યું। यमुना ने किनारे जो आ नौकानो प्रसंग आयो होत तो भगवान कोई संजोगों न मांगत नक्की, पण गंगा ने किनारे आ प्रसंग छे एटले भगवान मांगे छे। कारण गंगा ए नदी નથી। अपनी दृष्टिए गंगाનું एक बीजू पण स्वरूप छे जे बालकांडમાં લખ્યું છે। राम भगति जग सुरसरी धारा, राम भगति जग सुरसरी धारा, राम भगति जग सुरसरी धारा, राम तो गंगा ये भक्ति है। केवट भक्ति ने किनारे बैठो छे। भक्ति ने किनारे ईश्वर ने मांगવું પડે છે, કોઈ દિવસ ભક્ત નથી માંગતો। ધ્યાન દે, સાચી ભક્તિ એ છે જેમાં ભક્ત કદી માંગે નહીં, પરમાત્માને જ માંગવું પડે છે। કારણ કે તટ ભક્તિ કા આજે મારે તમારી ભક્તિ માંગ માંગ કરવા માંડી એટલે ભક્તિનું ઓજસ ખલાસ થઈ ગયું। रति बीन राज रति बीन पाठ रति बीन मानस लागत, फीको रति बीन साधु रति बीन संत रति बीन जोगन होय जति को तेज गया। अस्मिता चली गई लोगों की, क्योंकि मांग मांग कर रहे हैं। रति बीन राज रति बीन पाठ रति बीन मानस लागत, फीको रति बीन साधु रति बीन संत रति बीन जोगन होय जति कोई दंग का है सुन शाह अकबर। रति बीन मानव एक रति को रति बीन मानव, एक रति को रति बीन मानव, एक रति को रति बीन राज रति बीन पाठ रति बीन मानस लागत, रति बीन साधु रति बीन संत रति बीन जोगन होय जति तेज गया। क्योंकि मांगने लगे हम। आमा कदाच आपणो दोष पण नहीं, कारण के कलयुगना वर्णનમાં उत्तरकांडમાં એમ લખ્યું છે કે કલયુગમાં જાત કુજાત બધા માંગતા હશે, બધા માંગતા હશે કલયુગ, બધા લોકો। અને હકીકત છે ને, આંધળાએ બોર્ડ મારેલું રસ્તા ઉપર, અંધે કો મદદ કરો, અને એક ચાદર પાથરીને બેઠો હતો। એમાં એક અંધ તરફ બહુ લાગણી ધરાવનાર સદગ્રસ્ત નીકળ્યા। એને એમ થયું કે આને રોકડો રૂપિયો આપો, પછી એની ચાદરમાં એને રૂપિયો ફેંક્યો। તો એ રૂપિયો એની ચાદરમાં પડવાને બદલે આમ ધારભેર પડ્યો, એટલે ચક્રની જેમ આમ આમ ફરતો ફરતો રસ્તામાં ગયો। એટલે પેલો જે બેઠો તો અંધે કો મદદ કરો, એ ઊભો થઈને લઈ આવ્યો। પેલાનો મગજ ગયો કે દુનિયાને આમ આમ છેતરવા બેઠો, આમ ભીખ માંગે, 100 દેખતા અને અંધે કો મદદ કરો, રૂપિયો તો તું લઈ આવ્યો। પેલા કહ્યું મારા ઉપર ગરમ થાવમાં, તો હું તો અહીંયા પાર્ટ ટાઈમ છું, તો કાયમ બેસે છે એ સિનેમા જોવા ગયો છું,
सब जात कुजात भय मंगता, सब मांग रहे हैं। जहां देखो डाया माणसो मांगे છે, ફાટેલા કપડામાં માંગે છે, ને ઇસ્ત્રી વાળા કપડામાં બધા માંગે છે। ઘણા આમ ભિખારી છે, ઘણા खूबसूरत भिखारी, सब मांगते। मांगो नहीं, पुनः एक बार लायक बनो, कक्षा निर्माण करो। मांगવું બધા કરતા બુરું છે। બસ તો તુલસીદાસ જી કહે ભક્તિનો ઘાટ એક એવો છે, ભક્તિનો પ્રવાહ એક એવો છે જ્યાં ભક્ત ન માંગે ભગવાનને માંગવું પડે। ભક્ત માંગે તો એ ભક્તિશાળી, એટલે ભગવાનને માંગવું પડ્યું। બીજું કારણ, ગંગા એ ભક્તિ છે, નદી છે। નદીને બે તટ હોય, આપણા બધાનો અનુભવ મોટે ભાગે બધાએ જોયું હોય કે એક કિનારો એવો હોય જ્યાં પાણી છૂકર બહેતા है, પાણી અડીને વહે। એક કિનારો મોટો આમ પહોળો હોય, પટ હોય, મોટો પટાંગણ હોય, ઘણો લાંબો રેતીથી ભરેલો। એમાં લોકો પછી નદીનું પાણી લઈ લઈને નાના મોટા વાડાઓ ખેતરો કરે ને શાકભાજી ઉગાડે। આવું આપણે જોતા હોઈએ। એટલે ભક્તિના બે કિનારા છે, એક જ્યાં પાણી છૂકર બહેતા है, એક બીજો જ્યાં કિનારો ખાલી છે, વિશાળ પટાંગણ, જ્યાં લોકોએ પાણી નદીનું લીધું છે અને નાના નાના વાડા ઊભા કરીને, નાના નાના ખેતરો ઊભા કરીને એમાંથી કંઈક ઉપાર્જન કરે છે। ભક્તિના પણ બે કિનારા, એક નિષ્કામ ભક્તિ, એક સકામ ભક્તિ। નિષ્કામ ભક્તિ એ છે જ્યાં પાણી બિલકુલ અડીને વહે છે, ત્યાં તો અહીં થઈ શકતું નથી, ત્યાં તો ડૂબકી જ મરાય, ત્યાં તો તરી શકાય, ત્યાં તો સ્નાન કરી શકાય। બાકી એક બીજો સકામ કિનારો છે, મોટો વિશાળ પટ છે, જ્યાં લોકો પાણી લઈ લઈને નાના નાના ખેતરો કરીને ઉપાર્જન કરે। ભક્તિમાં પણ આવું છે, સકામ કિનારે લોકો ભક્તિ કરતા કરતા કંઈક મેળવવા ઈચ્છે છે। આ માણસ જો સકામ કિનારે બેઠો હોત તો ભગવાન ન માંગત, તો એ માણસ માંગત, પણ આ તો બેઠો છે નિષ્કામ ઘાટ ઉપર। એને શું માંગવાનું? જે પૂર્ણ નિષ્કામ છે એની પાસે તો ઈશ્વર જ માંગે। ત્યારે આપણી ભક્તિ સકામ પટવાળી ભક્તિ, આપણે ઉપયોગ ભક્તિનો કરીએ, પાણી નદીનું, અને નાના નાના ખેતરો ઊભા કરીને એમાંથી ઉપાર્જન કરીએ। સમાજમાં આવું નથી થયું? ભક્તિને નામે બધાએ નાના મોટા વાડાઓ ઊભા નથી કર્યા? પાણી ભક્તિનું, સહકાર ભક્તિનો, નામ ભક્તિનું, અને સૌએ પોતપોતાના વાડાઓ, આ મારું ગ્રુપ, આ મારો વાડો, આ મારું ખેતર, અને સમાજને તોડી નાખ્યો। કેટલા પંથો આ દેશમાં જ પ્રગટ્યા છે, ભગવાન બચાય। અને આ દેશમાં નાનું એવું ટોળું ઊભું કરવું કંઈ બહુ કઠિન નહીં। તમે નવું ચાલુ કરો એટલે 20 જણા તો તરત જ મળી જાય તમને, અને નવો ચોકો શરૂ, આ મારો પંથ, આ મારો પંથ, આ મારો વાડો, આ મારું ફલાણું। અને પાણી અંતે ભક્તિનું, નામ ભક્તિનું, પોતપોતાના વાડાઓ ઊભા કર્યા લોકોએ, અને એમાંથી સકામતા, પોતપોતાના હેતુઓ સાધવા છે બધા। એટલા માટે ભક્તિ ક્રાંતિ નથી કરતી। અને પછી બધાએ સંઘર્ષ કર્યો। પેલો કહે મારી વસ્તુ બરાબર છે, પેલો કહે મારી વસ્તુ બરાબર છે, પેલો કહે આમ કરો, આલો આલો, એમ કરવામાં માણસને ચૂથી નાખ્યો। મળ્યું નહીં કાંઈ। એક મોટું મકાન હતું, પછી એમાં એક બોર્ડ માર્યું હતું, અંદર જાઓ, એટલે એક માણસ અંદર ગયો। બહુ મોટું મકાન હતું, પછી એમાં લખ્યું હતું જમણા હાથ તરફ જાઓ, એટલે જમણા હાથ તરફ, જમણા હાથ તરફ ગયો એટલે લખ્યું હતું બાજુના ઓરડામાં જાઓ, બાજુના ઓરડામાં ગયો। ત્યાં ગયો એટલે લખ્યું હતું વચ્ચેના મધ્યખંડમાં જાઓ, એટલે મધ્યખંડમાં ગયો। ત્યાં ગયો એટલે મોટું બોર્ડ હતું, હવે ઉપર જાઓ, એટલે પેલો ઉપર ગયો। ઉપર ગયો એટલે લખ્યું હતું હવે ડાબા હાથ તરફ જાઓ, ડાબા હાથ તરફ। ત્યાં ગયો એટલે લખ્યું હતું બાજુના ઓરડામાં જાઓ, બાજુના ઓરડામાં ગયો। ત્યાં ગયો એટલે વળી પાછું લખ્યું હતું ઉપરના વચ્ચેના ઓરડામાં જાઓ, એટલે પેલો વચ્ચેના ઓરડામાં। ત્યાં ગયું એટલે લખ્યું હતું નીચે જાઓ, નીચે ઉતર્યો, નીચે ઉતર્યો એટલે લખ્યું જમણા હાથ તરફ જાઓ, પાછો જમણા હાથ તરફ ગયો। જમણા હાથ તરફ ગયો તો મોટા અક્ષરે લખ્યું હતું જ્યાં ત્યાં ભટકે છે શું, બહાર નીકળ। આ દશા મારી તમારી થઈ ગઈ છે। આ કરો, આ કરો, આ કરો, આ કરો, તોડ ડાલા સમાજ કો। જુદા જુદા વાળાઓએ સમાજને તોડ્યો છે। એક વસ્તુ સમજી લો, જે લાગે છે તે કહું છું,
આ દેશની અંદર જુદા જુદા પંથો ઊભા કરવા એ અઘરું નથી, પણ સત્યને પંથે ચાલવું અઘરું છે. સત્યનો પંથ એ તો 90 ફૂટ પહોળો હાઈવે છે, અને એ માર્ગે ચાલશો તો પેટ્રોલ પંપ આવશે, હોટેલ આવશે, મોટેલ આવશે, રેસ્ટોરન્ટ આવશે, ક્યાંક આરામ કરવાનું આવશે, પણ નાના કેળામાં ક્યાંક ફસાશો તો નહીં ચા પાણીની વ્યવસ્થા થાય, નહીં પેટ્રોલ પંપ હોય, નહીં ક્યાંય ટેલિફોન હોય. फंस मत जाना, हाईवे पर जाइए. सत्य का सनातन वैदिक मार्ग जो है भारतवर्ष का, जो वेदों का मार्ग है, हाँ? कोई कह नहीं पाता कि कब से शुरू हुआ, आदि अनादि जो सत्य का पंथ चल रहा है. નાના નાનામાં ફસાઈ જશે, અને નાનામાં એવું થાય કે પછી એ ફસાવનારા એ હોય. અમારે ગામડાઓમાં એમ કહેવાય કે નાનો એવો રસ્તો ને એમાં કોઈની મોટર ફસાઈ ગઈ, પછી શેઠે બૂમ પાડી, ભાઈ કોઈ આમાં મોટર કઢાવો, ગાડી બહાર કઢાવો, કીચડમાં ખૂંચી ગઈ. તો 2-4 જણા આવ્યા, ધક્કો મારીને ગાડીને કાઢી નાખી. શેઠજીને થયું કે આ સારું થયું, આ માણસો આવ્યા, નહીં તો અહીંયા અમને કોણ મદદ કરે. એટલે 50 રૂપિયા આપ્યા. લો 50. એ 50 આપીને પછી શેઠજીએ પૂછ્યું પહેલા ત્રણેયને, તમે ધંધો શું કરો? કે બસ આ જ. હવે તમે જશો એટલે પાછું રસ્તામાં પાણી ભરીશું, વળી બીજાની મોટર ફસાશે એટલે બૂમો પાડશે, એટલે વળી પાછા અમે આવશું. ફસાવનારા અમે, કાઢનારા અમે, અને આમને રૂપિયા ભેગા કર્યા કરીએ છીએ. આ સમાજની સ્થિતિ છે. નાની નાની વિચારધારાઓ એ સમાજને છિન્ન ભિન્ન કર્યો. એટલા માટે જે સત્યનો માર્ગ છે, सत्य की राह बताई सद्गुरु जी ने, सत्य की राह बताई सद्गुरु जी ने, सत्य की राह बताई सद्गुरु जी ने, सत्य की राह बताई. આજે યુવાન વર્ગ જો ભડક્યો હોય ધર્મથી, તો એનું કારણ એક આ પણ છે. આ નાની નાની વિચારધારાઓએ બહેકાવી દીધા લોકોને. આપણે ક્યાં બીજું ગોતવાની જરૂર છે? કેટલો મોટો પંથ છે આ દેશની સંસ્કૃતિ. ચલે જાઓ રાજમાર્ગ પર, પણ રાજમાર્ગ ઉપર તો ઘણા ચાલતા હોય ને, એટલે ભીડમાં આપણે દેખાઈએ નહીં, એટલે પછી આપણો અહમ ગવાય. એટલે પછી નવો પંથ ઉભો કરીએ કે આમાં ચાલીએ તો કોક આપણને જોઈ શકે. ये बीमारी है समाज की. पानी नदीनु वाड़ा पोताना, सब विज्ञापन कर रहे हैं अपने अपने बातों की. तो ये सकाम तट છે ભક્તિનો, જ્યાં કેવટ નથી, નિષ્કામ ઘાટ ઉપર ઉભો છે, એટલે ઈશ્વર માંગે છે. કારણ કે એક તો ભક્તિનો તટ, બીજો નિષ્કામ તટ. મોટે ભાગે ભક્તિ 2 રીતે થાય છે. આપણે આપણા આત્માને પૂછીએ, કાં તો ભયથી અને કાં તો લોભથી, કાં તો કંઈક મેળવવું છે આપણે, પદાર્થના રૂપમાં નહીં તો પ્રતિષ્ઠા મેળવવી છે. ચાલો, હા, કોઈને પૈસા નથી જોઈતા, ચાલો, પણ સમાજમાં પ્રતિષ્ઠા લેવી છે, માટે ધાર્મિક કેવડાવવું છે, માટે ભક્તિનું આચરણ, અમે ભક્તિ કરીએ છીએ એવું કરવું છે. કંઈક લોભ છે, અને કાં તો ભય છે કે આમ નહીં કરીએ તો આમ કંઈક થાય તો. હનુમાનજીના મંદિર પાસેથી ગાડી નીકળે અને હોર્ન ન વગાડીએ અને કંઈક થાય તો, એટલે હોર્ન વગાડીએ. માતાજીના મંદિર પાસેથી નીકળે અને હોર્ન ન કરીએ અને કંઈક થાય. કાં તો ભયથી, કાં તો લોભથી ભક્તિ થાય. ત્યારે કેવટની ભક્તિમાં સાબિત થાય છે આગળ નથી ભય નથી લોભ. એ શું કામ ઊભો થાય? લોભ હોય તો માણસ ઊભો થાય, બીજાની પાસે કરગરતો હોય કે આમ આમ તેમ. લોભ હોય તો, જેને લોભ નથી, જેને ભય નથી, अपनी मस्ती में बैठा. અને તેથી ભગવાન માંગે છે, માગી નાવન મને નૌકા આપો, અમને જવું છે. કેવટે ના પાડી, હું મર્મ જાણું છું.
તમારા ચરણની ધૂળમાં એવી કઈ ખૂબી છે કે પથ્થર ઉપર પડી તો એમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ. આ તો લાકડાની નૌકા છે મહારાજ. પથ્થર કરતા લાકડું નરમ હોય અને એમાં આ તો ગંગાના પાણીમાં રહી રહીને વધારે નરમ થઈ ગયેલું લાકડું. આમાં ચરણ ધૂળ પડે અને આ નૌકા નારી થાય તો મારી આજીવિકાનો ધંધો તૂટી જાય. આ સિવાય મને બીજું કંઈ આવડતું નથી. મારી પાસે એક જ નૌકા છે. આ નૌકામાં તમારી ચરણ ધૂળ પડે, આમાંથી નારી ઉત્પન્ન થાય, આજીવિકાનું સાધન તૂટે, ઘરમાં એક સંખ્યા વધે. મારે આ ખતરો લેવો નથી મહારાજ. મેં એમ સાંભળ્યું છે તમારી ચરણની ધૂળમાં આવી ખૂબી છે. અને મહારાજ તમારો મારો પહેલો પરિચય બેઠો બેઠો જ બોલે છે. એક વસ્તુ પૂછું, તમને તરતા નથી આવડતું એની મને ખબર છે. ભગવાનને કહ્યું છે. લક્ષ્મણજીએ રામજીની સામે જોયું. સરકાર કેવટે કહ્યું જવાબ આપું, એમને તરતા નથી આવડતું, એને બીજાને તારતા જ આવડે છે, હું ખુદ નહીં તૈર શકતો. અને મહારાજ આપને જો તરવું હોય તો મારી નૌકાની જરૂર પડશે. અને નહીતર એક કામ કરો, તમે અહીંથી કિનારે કિનારે આમને ચાલ્યા જાઓ. થોડા દૂર ચાલશો ને પછી કિનારો છીછરો છે, પાણી ઓછું છે, પછી ત્યાંથી પેદલ ચાલીને જતા રહેશું. બાકી આ ઘાટથી જો પાર થવું, નિષ્કામ ઘાટથી જો પાર ઉતરવું હોય તો હું કહું એમ કરવું પડશે. કારણ કે આ નૌકા સિવાય બીજું મારું કોઈ સાધન નથી. મને આ સિવાય બીજું કંઈ આવડતું નથી. મેં બીજાને તારવાનું જ કામ કર્યું છે નૌકા દ્વારા. અત્યાર સુધીમાં કોઈને ડૂબાડવાનું કામ મેં કર્યું નથી. માટે ખરેખર આપને સામે કિનારે જવું હોય તો તમારે આટલું કરવું પડશે. કેવટે સ્પષ્ટ કહી દીધું, જો પ્રભુ અવસી ગાચહું, જો પ્રભુ પાર અવસી મોહી પદ પદુમ પખાર કહું. ખરેખર સામે કિનારે જવું હોય તો તમારે મને ચરણ ધોવાનું કહેવું પડશે. હું માંગીશ નહીં કે પગ ધોવા દો, માંગ્યું તો તમે છે. તમારે મને કહેવાનું કે ચરણ ધોઈ લે. હું સાંજ સુધી અહીંયા બેઠો છું, હજી આપણે કઈ ઉતાવળ નથી. તમે ત્રણેય જણા નક્કી કરી લો ધોવા દેવા કે નહીં. અને નક્કી કરીને પછી મને એમ કહો કે ચરણ ધોઈ લે, એટલે હું ચરણ ધોઈ લઉં અને પછી સામે કિનારે લઈ જાઉં. બાકી હું તમને ટેવ પડી ગઈ છે કે બધા હાથ જોડે માંગણી કરે, એ મારી પાસે નથી મહારાજ. કારણ કે માંગ્યું તમે. સામે કિનારે જવું હોય તો મને ચરણ ધોવાનું આપ કહો. મોહી પદુ પદુમ પખાર કહું. અને કેટલો મક્કમ માણસ, એની નિર્લોભિતા સાબિત થાય છે. હવે એને બેઠા બેઠા એમ કહી દીધું કે હું તમને ચરણ ધોઈ લઉં, તમે મને મંજૂરી આપો એટલે. અને પછી સામે કિનારે ઉતારું. મારે ઉતરાઈનો એકેય પૈસો લેવો નથી આપની પાસે. આ એની નિર્લોભિતા છે. મારે કંઈ જોઈતું નથી આપની પાસે. અને કદાચ બીજા અર્થમાં એને એમ કહ્યું કે મહારાજ તમે ઉતરાઈ ચૂકવી શકો એવું કઈ માએ તમારી પાસે કંઈ રહેવાય દીધું નથી, સબ લે લીધા. વળી અમે ગરીબ માણસો બધાને ઉતારીએ ને ઉતરાઈ લઈએ, પણ તમારા જેવા વલકલ પહેરીને કોઈ મુનિ વેશમાં આવે ને એનો ફેરો અમે મફત કરી આપીએ એટલે બધું સરભર થઈ જાય. અમે ઉદાસીન વ્રત પાળતા હોય એની ઉતરાઈ લેતા નથી. મહારાજ મારે બીજું કંઈ નહીં, તમે ચરણ ધોવાની મંજૂરી આપો, ઉતરાઈ નથી. પાદ કમલ ધોઈ ચઢાય નાથ ઉતરા પદ કમલ ધોઈ ચઢાય મોહી રામ રાઉરી આન દશરથ સપથ સાચી કહો. મોહી રામ રાઉરી આન દશરથ સપથ સબ સાચી કહો. પદ કમલ ધોઈ ચઢાઈ નાથ ઉતરા ઈ કહો. પદ કમલ ધોઈ ચઢાઈ
નથી મહારાજ, હું તમને નૌકામાં બેસાડી દઉં અને કદાચ પહેલી મુલાકાતમાં મારા વચન ઉપર વિશ્વાસ ના આવતો હોય તો મને તમારા સોગંદ અને તમારા પિતાના સોગંદ. હદ કહેવાય ને, આ માણસ આટલો આગળ નીકળે, હજી બેઠો બેઠો બોલે છે. બંનેના સોગંદ ખાઈને કહું છું કે ઉતરાયનો પૈસો નહીં લઉં. જ્યાં પિતાજીના સોગંદ સુધી કેવટ પહોંચી ગયો ત્યારે લક્ષ્મણજીને ગુસ્સો આવી ગયો. તારી હા હિંમત, તું ક્યારનો ભગવાનને કહે છે કે તરતા નથી આવડતું, તમે માંગ્યું છે હું માંગવાનું નથી, તમારી રજમાં આમ છે ને ફલાણું, તમે ઉતરાઈ ચૂકવી શકો એમ નથી, ત્યાં સુધી હું શાંત રહ્યો, પણ તું મારા પિતા સુધી પહોંચે. એકદમ લક્ષ્મણજીએ પોતાના ભાથા ઉપર હાથ નાખી અને પોણા ભાગનું તીર ખેંચ્યું કેવટને મારવા માટે. તું મારા પિતાના સોગંદ બોલ્યો. બહુ ઉગ્ર થઈ ગયા લક્ષ્મણ. કેવટે જોયું તો પણ હજી બેઠો, નહીતર કોઈક હથિયાર ખેંચે ત્યારે તો માણસ ઉભો થઈ જવો જોઈએ ને. પણ આની ભક્તિમાં ભય નથી, એ સાબિત થઈ ગયું. નથી લોભ, નથી ભય, બેઠા હે. અને હસતા હસતા ભગવાનને કહ્યું, મહારાજ તમારા ભાઈનો મગજ બહુ તેજ લાગે છે. અમારી વાત સાંભળીને એમણે હથિયાર કાઢ્યો, એટલે એ મને મારવા માંગે છે. પણ મહારાજ માફ કરજો, બે વસ્તુ એક સાથે ન થઈ શકે. એક બાજુથી માંગવું અને બીજી બાજુથી હથિયારો દેખાડવા, આ એક સાથે ન થઈ શકે. વાત સાચી, માંગનારા એ હથિયાર ન રખાય. લોટે જાય ને એને ધારિયા ન રખાય. સવારમાં ગામડામાં માધુકરી માંગવા જાય, એ કઈ ધારિયા લઈને નીકળે જ ના આપે, બીજું કંઈક મળે. માંગવું હોય અને શસ્ત્ર ન રખાય. મહારાજ તમારા ભાઈ મને આ બાણ મારશે એમ હું ડરી જઈશ? મહારાજ તમારા ભાઈ જો મને બાણ મારે તો મને મોટામાં મોટો ફાયદો એ કે ગંગાને કિનારે મારું મોત થાય. બીજો ફાયદો, સીતારામજીની હાજરીમાં મારું મોત થાય. ત્રીજો ફાયદો, યોગીઓને તમારું નામ જીભે નથી આવતું, અંત વખતે એને બદલે તમારા સ્મરણ કરતો કરતો મરું. અને ચોથો ફાયદો, જો તમારા ભાઈ મને બાણ મારે તો પછી મારું મૃત્યુ થાય, મારી પત્ની કુટુંબ બધા રડતા રડતા આવે. તમારો સ્વભાવ કોમળ, એટલે પછી બધાને ખુશ કરવા માટે મારી સ્મશાન યાત્રામાં તમારે હાજરી આપવી પડશે. લક્ષ્મણજીએ પોણા ભાગનું જે તીર ખેંચ્યું હતું એ પાછું ભાથામાં મૂકી દીધું કે આને મારવા જેવું નથી, નહીતર આની નનામી ક્યાંક અમારે કાંધે આવશે અને પછી નનામી ઉંચકીશું તો અગ્નિ સંસ્કાર અમારે કરવો પડશે અને સંસ્કાર કર્યા પછી ક્રિયા પણ અમારે કરવી પડશે. લક્ષ્મણજીનું તીર પાછું ભાથામાં, કાળનું બાણ. લક્ષ્મણ એટલે શેષનાગ, નાગ એટલે કાળનું સ્વરૂપ. કાળનું બાણ જે પાછું હટાવે એનું નામ નિષ્કામ ભક્તિ. સ્પષ્ટ કહી દીધું આ માણસ. મહારાજ બારું તીર, લક્ષ્મણજી બાણ મારે એની મને બીક નથી મહારાજ, ભલે ઘા કરે. બારું તીર મારે લખન પે લગે ન થાય. બાકી જ્યાં સુધી આપ મને ચરણ ધોવાની મંજૂરી નહીં આપો ત્યાં સુધી હું સામે કિનારે નહીં ઉતારું. આમ નિર્ભીકપણે જ્યારે આ માણસે નિવેદન કર્યું, કાળનું બાણ પણ પાછું હટાવી દીધું. આ ઘટના સાંભળીને ભગવાન પહેલી વાર ખડખડાટ હસી પડ્યા. સુની કે વટ કે બેન પ્રેમ લપેટે અટપટે વિહંસે કરુણા એન
चितई जानकी लखन तन सुनी केवट के बैन। केवटना वेण सांभळीने भगवान खड़खड़ाट हसी पड्या। पहली बार आटलू हस्या छे। सीताजी ने थयुं ओह आखा जगत ने मुक्त करनार ब्रह्म एना चेहरा में हास्य गिरफ्तार हतो, बंधन में हतो, पण आ साधके भगवान ना हास्य ने मुक्ति आपी दीधी। भगवान बहु हस्या। रामायण में एम लख्युं छे केवटना अटपटा अने प्रेम में डूबेला वाक्यो सांभळीने भगवान ने हसवुं आव्युं, पण हसती वखते एमणे लक्ष्मण अने सीतानी सामे जोयुं, एनी सामे खास जोईने हस्या। बहु हसे छे भगवान। एनु बिल्कुल पहलू कारण तो ये है कि सीता ने लक्ष्मण जरा आम पहला में, कारण के लक्ष्मण जी ने बाण पाछू मूकी देवुं पड्युं ने एटले जरा तकलीफ छे। अने सीताजी ने आ रामजी ने सामे आ दलील करतो तो तमने तरता नथी आवडतुं नाम ने तेम, एटले सीताजी पण थोड़ा गंभीर थई। एटले रामजी बंनेनी सामे जोईने हस्या कि हूँ हसूं छुं, तमे शुं काम गंभीर, तमे हसो, निमंत्रण आपे छे, हसो। हंसने का निमंत्रण। चितई जानकी लखन तन, दोनों को निमंत्रित कर रहे हैं। एक संत कहे नहीं, सीताजी नी सामे जोईने हस्या हता। कारण रामजी सीताजी ने एम कहेवा मांड्या मनोमन के देवी तमारा पिताए तमारा जेवी कन्या मने कन्यादान में आपी, तोय मैं मारा जमणा चरणनो एक अंगूठो धोवा दीधेलो अने आपवानो काई नथी, बंने पग आखे आखा धोई नाखवानो छे। माटे प्रभु हस्या कि केवो समय आव्यो। एक संत कहे नहीं, लक्ष्मण जी सामे जोईने हस्या, कारण के लक्ष्मण जी ने बचपन में एवी टेव हती, जे पारણા में राम सुए एज पारણા में लक्ष्मण ने सुवडाववा पड़े। कारण के एने आदत थी रामनी साथे सुए अने रामना पगनो अंगूठो मोढामां चूसे तो ज ऊंघ आवे, आवी नानपणमां टेव हती। जे रात्रि अंगूठो चूसवा न मळे ए रात्रि आखा घरने लक्ष्मण जी जगाड़े, रड़े। भगवान आज लक्ष्मण ने कहे छे बचपन में तने टेव हती, एक अंगूठो नहोतो मळतो तो आखा घर ने परेशान करतो हतो, अने आज आ माणस बंने पग लई जाय छे, तारे बाण पाछू भाथा मूकવું પડ્યું, કંઈ થઈ શકે એમ નથી, માટે हस्या। एक संत कहे नहीं, एक त्रीजू कारण। चितई जानकी लखन तन, लक्ष्मण ने सीता बन्ने नी सामे संयुक्त रीते प्रभु हस्या। दोनों को कुछ कह रहे। प्रसिद्ध कथा भूतकाळनी। अयोध्या में एवी एक घटना बनेली। रामजी परણીને अयोध्या आव्या पछी लक्ष्मणजी ने रामना चरणनी सेवा मळती नथी। रोज सीताजी चरण सेवा करे, लक्ष्मणजी ने बोलावे नहीं। हवे लक्ष्मणजी ने एम थाय कि मने बोलावे नहीं एटले पछी एकांत में मर्यादा खातर पण मारे नहीं जवुं जोईए, पछी कमरानी बाजुमां फर्या करे। सेवा मळती नथी, अंदरथी रड्या करे, भोजन करे नहीं, शरीर सुकावा लाग्युं लक्ष्मणजीनुं। एक दिवस रामजीए पूछ्યું लक्ष्मण शुं थाय छे? बोले महाराज आप तो जाणो छो કેટલા દિવસથી મને તમારા ચરણની સેવા નથી મળી। તો બોલે તું આવતો હોય તો બોલે મારી માં મને જુએ છે તોય બોલાવતા નથી, એનો અર્થ એમ કે મારું આગમન એને ગમતું નથી અને પછી મર્યાદા ખાતર પણ નહીં આવવું જોઈએ। રામજીએ કહ્યું તો લક્ષ્મણ બીજું તો શું થઈ શકે, એ પત્ની છે, એનો અધિકાર છે। પ્રભુ કંઈક કરો, આપની સેવા મને ન મળે તો શું જીવનનો અર્થ, કંઈક કરો। રામજીએ કહ્યું લખન, ભૂતકાળમાં બનેલી ઘટના। રામજીએ કહ્યું લક્ષ્મણ એક થાય, 4 દિવસ પછી હોળીનો તહેવાર છે। हाँ અને તું જાણે છે આપણા રઘુકુળમાં એવો નિયમ છે કે દિયર અને ભાભી હોળીને દિવસે નિખાલસતાથી વડીલોની હાજરીમાં હોળી ખેલે અને સાંજ પડે ત્યારે રઘુકુળની ભાભી દિયર જે માંગે એ ભેટ આપે, હોળીની ભેટ। બરાબર કે હા? તો બસ 4 દિવસ પછી હોળી ખેલવાની। सीताजीनी पासे भरतने ने शत्रुघ्नने जे मांगवुं होय ते मांगे, पण तारो वारो आवे त्यारे चरण सेवा तारे मांगी लेवी, एटले मारे वच्चे पड़वुं नहीं, तारुं काम पूरुं। लक्ष्मण जी नाचवा लाग्या, बहुत सुंदर महाराज, बहुत अच्छी बात, पण हवे एक काम करो, होळी जेम बने एम जल्दी आवे एवुं करो। बोले ये तो जेम आवती हशे एम आवशे। एमां लक्ष्मणजीए होळीना जप शरू कर्या कि जेम बने एम होळी आवे। होळीनो सूर्योदय थयो, रंगना कुंडो भराया, दियर ने भाभी होળી खेले छे, भगवान दूर उभा उभा जुए छे। भगवान विचारे छे कि अत्यारे खेलाय छे, सांज पड़शे त्यारे प्रगटवानी छे। सांज पड़ी, दशरथजीए कह्युं वैदेही बेटी, हाँ पिताजी, त्रणेय भाईओने भेट आपी दो, उत्सव बंद करो।
सीताजीए भरतजीने कह્યું भरत भैया मांगो। भरतजीए કહ્યું जन्म जन्मांतर भगवत चरण प्रीत तथास्तु। शत्रुघ्न ने કહ્યું भैया तमे मांगो। કહ્યું हां भरत भैया रामजीनी सेवा करे तो हूँ भरतजीनी सेवा कर्या करूं जन्म जन्म। आवो आशीर्वाद आप तथास्तु। हवे लक्ष्मणजीनी वारी। राम समझी गया कि हमणा प्रगट छे। लक्ष्मणजी आवीने सीताजीने કહ્યું હોળીની भेट આપવી હોય માં તો આજથી ભગવાનના ચરણારવિંદની સેવાનો અધિકાર મારો। જ્યાં ચરણની સેવા લક્ષ્મણજીએ માંગી લીધી અને सीताजीने ચક્કર આવવા માંડ્યા। કારણ કે આ તો રઘુકુળામાં ના તો પડાય નહીં, વચન તો ચુકાય નહીં। અને આ જો મારા પરમાત્માના ચરણની સેવા જો મારા હાથમાંથી જતી રહે તો सीताને થયું મારા જીવનનો શું અર્થ? एकदम वैदेही बेशुद्ध थईने पड़ी गया। बहु आघात थयो। दशरथ कौशल्या वशिष्ठ जी बधा दौड़्या। वैदेही ने शू थई गयुं? वैदो हकीमो लोको टोळे शू थयुं शू थयुं? बधा लक्ष्मण जी ने आंख सामे लाल आंख करीने जोवा लाग्या। ते मांग्યું શું? लखन कहे क्या करूं अब? दशरथ जी बहु नाराज थया। लक्ष्मण तू बताव शू थयुं वैदेही ने? लक्ष्मण जी कहे शू करूं? दौड़ता गया राम पास। राम जी ने कह્યું महाराज मारे काई जोईतुं नथी, आ मूर्छा उतरे एवुं करो। आखू घर हूँ दुश्मन होव एम मारी सामे जुए। राम जी कह્યું एमां हूँ शुं करी शकું? तू आवुं मांगे एटले आम ज थाय। बोले शीख्युं तमे ने पाछो ठपकोय तमे आपो छो मारे। आ शिक्षाए आपे आपी छे। लक्ष्मण आ वैदो हकीमो खोटा आव्या छे। आ कई बीमारी थोड़ी छे के दवाथी सारी थाय। आ तो प्रेम अने भक्तिनी खेंचमता छे। आमां दवा न लागू पड़े। अने वात ही साची। सूफीवाद में सिद्धांत है दर्द उसे कहते हैं जो जिंदगी भर दर्द बना रहे। औषधि थी जे साजू थाय तो काम चलाव बीमारी है। प्रेम मार्ग में दर्द जारे हद करता वधे छे त्यारे दर्द ज दवा बने छे। एवो नियम छे। दर्द हद से बढ़ जाता है, दर्द दवा हो जाती है। तो आ कई बीमारी नहीं के कई दवा थी सारी थाय। आ तो प्रेमनु दर्द छे। आ तो भाव ने सेवानी स्पर्धा छे। तबीबो ने कही दो शून्य पालनपुरी। तबीबो ने कही दो के माथू न मारे, दर्द साथे सीधो परिचय छे मारे। तबीबो ने कही दो के माथू न मारे, दर्द साथे सीधो परिचय छे मारे। हकीकत में हूँ एवो रोगी थयो छूं के मने सारी पेठे दवाओ ओळखे छे। मंदिर में देवो ने परिचय मारो अने मस्जिदों में खुदा ओळखे छे। नथी मारू व्यक्तित्व छानू कोई थी, तमारा प्रतापे बधा ओळखे। शुन कहते प्रेमना दर्द नो कोई इलाज नहीं। इसलिए तो मीरा ने गाया था नामे जानू। मीरा का प्रसिद्ध पद नामे जानू आरती वंदनी। नामे ना पूजा की रीत हेरी मैं तो प्रेम दीवानी में दर्दन जाने को हेरी मैं तो। मेरा का प्रसिद्ध पद है ना कोई हेरी मैं तो दर्द दीवानी में दर्दन जाने को हेरी मैं तो दर्द दीवानी
दीवानी मेरो दर्दन जाने कोई हेरी मैं तो दर्द दीवानी मेरो दर्द की मारी बन बन भटकूं दर्द की दर्द की मारी बन बन भटकूं दर्द वैद मिला नहीं कोई वैद मिला नहीं कोई वैद मिला नहीं कोई वैद मिला नहीं कोई मीरा पीर तब रे मिटे जब मीरा पीर तब रे मिटे जब मीरा वैद सवारिया हो हरी मैं तो दर्द दीवानी में दर्दन